માતા પિતા માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે। સદરામપુરાનો સ્કૂલ રિક્ષા ચાલક અખ્તર 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરતા અઠવા લાઇન્સ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। બાળકને રિક્ષામાં સ્કૂલે મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે। એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી। જો કે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી હતી। જેમાં વાત એવી છે કે સગ્રામપુરા રહેતો રિક્ષા ચાલક 11 વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાના ધ્યાને આવતા તેણે ફોનમાં વિડીયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી હતી, જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને તેની માતાને વિડીયો બતાવતા તે ચોંકી ઉઠી। માતાએ પૂછતાછ કરતા બાળકીએ કહ્યું કે રિક્ષા ચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી, જેથી ઘરે જાણ કરી ન હતી। માતાએ બાળકીને વિગતવાર પૂછતા તેણે કહ્યું કે રિક્ષા ચાલક અખ્તર છેલ્લા 3 મહિનાથી સગ્રામપુરા પાસે 8-10 મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો। આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રઝા મુનિયાર સામે રેપ, પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે। આરોપી પરિણીત છે પણ સંતાન નથી। પોલીસને આશંકા છે કે આરોપી અખ્તરે અન્ય વિદ્યાર્થિનીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોય। આરોપી અખ્તર રઝા મુનિયારે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો જોઈને ઉત્તેજિત થતો હતો ને ત્યારબાદ બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો। હાલમાં પોલીસે ફોન FSLમાં મોકલ્યો છે। આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે।